સમય જતા પરીક્ષિત રાજાનો જન્મ થયો. યુધિષ્ઠિર મહારાજે જ્યોતિષોને બોલાવ્યા, ઋષિઓને, બ્રાહ્મણોને એના જોશ જોડાવ્યા. એ જન્મ સમયનું ની નોંધણી કરી. એ જ્યોતિષી આચાર્યોએ યુધિષ્ઠિર મહારાજને ફળકથન કર્યું, રાજા આ તારો પૌત્ર અતિ મહાન થશે, ધર્મનિષ્ઠ થશે. મેરે ભાઈ બહેન, જ્યોતિષ છે અદ્ભુત શાસ્ત્ર છે. ઘણી વાર કોઈ લોકોને અમે એવું બોલતા સાંભળીએ, અમે જ્યોતિષમાં નથી માનતા, અમે જ્યોતિષમાં બિલીવ નથી કરતા, આવું કોઈ લોકો બોલે છે. મને કહેવા દો, જ્યોતિષ જોનારો ખોટો હોઈ શકે. કદાચ કોઈ એવો ખોટો માણસ મળી જાય જેની પાસે જ્યોતિષનો અભ્યાસ ન હોય, અને કદાચ એનો મતલબ એવો ક્યારેય ન થાય કે પૂરું શાસ્ત્ર ખોટું છે. વર્ષોની સાધના અને ઉપાસના પછી ખગોળ અને ભૂગોળનો અભ્યાસ કરી એક એક ગ્રહોની અસર આ ધરતી ઉપર કેવી રીતે અને કઈ કઈ થાય છે એ જ્યોતિષ શાસ્ત્ર આપણા ઋષિઓએ લખીને આપ્યું છે. એ કેમ ખોટું હોઈ શકે? તમે અભ્યાસ કરજો. સગા બે ભાઈઓ હોય, એક જ મા બાપથી જેનો જન્મ થયો હોય, છતાંય બંનેનો સ્વભાવ બિલકુલ અલગ હશે, બેયની કામ કરવાની પદ્ધતિ બિલકુલ અલગ હશે, બંનેનું એજ્યુકેશન અલગ હશે. કેમ ભાઈ? એક જ મા બાપથી જન્મ થયો હોય તો સરખું હોવું જોઈએ ને. એ સરખું નથી હોતું. એનું કારણ બોલે જન્મનો ટાઈમ બંનેનો અલગ થયો એટલે આકાશના ગ્રહો પલટાઈ ગયા. આકાશના ગ્રહો પલટાઈ ગયા એટલે બંને ભાઈઓના સ્વભાવમાં, એજ્યુકેશનમાં, ભાગ્યમાં પરિવર્તન થયું. માણસના જન્મ સમયે આકાશમાં ઉગેલા ગ્રહો એ આપણા જીવન ઉપર અસર કરે છે. હા, પણ એનો અભ્યાસ માણસ હોવો જોઈએ. બે ચોપડી વાંચી લેવાથી, ઓનલાઈન એસ્ટ્રોલોજીની બુક વાંચી લેવાથી જ્યોતિષી બની શકાતો નથી. 7 વર્ષ ભણવું પડે. એક એક ગ્રહોને જન્મ કુંડલીના 12 એંગલથી જોવો પડે. કયો ગ્રહ કોની સાથે બેઠો છે, કયા સ્થાનમાં બેઠો છે, કોની સાથે બેઠો છે, મિત્ર ભાવમાં છે, શત્રુ ભાવમાં છે, ઉચ્ચનો છે, નીચનો છે, સ્વગ્રહી છે. એક એક ગ્રહોનું પ્રિડિક્શન કરવા માટે એને 12 એંગલથી એનો અભ્યાસ કરવો પડે, ત્યારે એનું રાઈટ પ્રિડિક્શન આપી શકાય. ફરી એકવાર કહું, જ્યોતિષ જોનારો કોઈ માણસ ખોટો મળી જાય આપણને એવું બને, જ્યોતિષ શાસ્ત્ર ખોટું ન હોઈ શકે. પરીક્ષિતના જન્મ સમયે એ જ્યોતિષના આચાર્યો આવી એનું ભવિષ્ય ભાખ્યું યુધિષ્ઠિર મહારાજ પાસે. તારો રાજા બહુ મહાન થશે, આ તારો દીકરો મહાન થશે, રાજા થશે. એટલું જ નહીં, ધર્મિષ્ઠ રાજા થશે. પણ આગળ જતા એક અપરાધ કરશે બ્રાહ્મણનો અને એને શ્રાપ લાગશે. યુધિષ્ઠિર મહારાજ ઉભા થઈ ગયા, બાપજી ક્ષમા કરો, આવું નહીં જોવો, આવું નહીં જોવો. બ્રાહ્મણનો શ્રાપ અમને ક્ષત્રિયને બોલે નિર્માણ દિન કોઈ મિથ્યા ન કરી શકે. પણ હા, એ રાજા પોતાના હાથથી એટલા દાન કરશે, એટલા સત્કાર્યો કરશે, એટલા યજ્ઞો કરશે, પરિણામ સ્વરૂપ એનો શ્રાપ વરદાનમાં પરિવર્તિત થઈ જશે. મૃત્યુ પહેલા 7 દિવસ એને મળશે અને એ 7 દિવસમાં તમારો પૌત્ર
શ્રીમદ ભાગવતજીનો આશ્રય કરી લેશે અને પોતાને ગતિ પોતે અપાવી દેશે. આવો મહાન થશે.